જૂનાગઢ વન વિભાગની ગંભીર બેદરકારી સામે લાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે ખળભળાટ મચી ગયો। તોરણિયા ગામના સરપંચે આરોપ લગાવ્યો છે કે વન વિભાગના કર્મચારીઓના સગા સંબંધીઓ અને અન્ય શખ્સો ગેરકાયદે રીતે જંગલમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યા છે। વાયરલ વિડીયોમાં કેટલાક લોકો હાથમાં લાકડી અને ટોર્ચ લઈ સિંહની પજવણી કરતા નજરે પડ્યા। સરપંચે રોષે ભરાઈને જણાવ્યું છે કે આ સામાન્ય નાગરિકોને દંડ થતો હોય તો નિયમ તોડનારા આ સ્ટાફના સગાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। આ મામલે જૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીએ તપાસના આદેશ આપ્યા છે અને એસીએફને જવાબદારોના નિવેદન નોંધી અને તપાસ પણ સોંપવામાં આવી છે। લાકડી લઈને ફરો છો તમે જંગલ ખાતામાં નોકરી કરો છો, તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે તો તમે હું આ ધંધા કરો છો એમ નહીં। તું આ ધંધા કરશો, તારો ભાઈ ગમે ત્યાં તને કહું સિંહ બતાવે, તું જંગલ ખાતામાં નોકરી કરશો, તું જંગલ ખાતામાં નોકરી કરશો, હું તને એમ પૂછું છું તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે એનો મતલબ એવો તું સમજશો કે તું જંગલ નો બાપ છો કે રાજા છો? તમે પૈસા લઈને સિંહ બતાવો છો, આ ધંધા કરો છો તમે, હે તું જંગલ ખાતામાં છો? હાલે ભાઈ આ લાકડી લઈને તું સિંહ વાય ફરશો, હે તારો ભાઈ જંગલ ખાતામાં છે એટલે હું તમે આ ગેર ઉપયોગ કરો છો, દુરુપયોગ કરો છો તમે, હે મારે સિંહ નથી જોવા, સાંભળી લેજે, હું તારા માટે જ આવ્યો છું ને તારા ભાઈ માટે જ આવ્યો છું। હું આવી ખોટી છે ને કાયદા વ્યવસ્થા ને હાલે મેડમ ને ફોન કર, જયલા ને ફોન કર, એના ભાઈ નો વિડીયો ઉતાર્યો ને કે આ જંગલ ખાતા વાળા એના ભાઈઓ ને લાકડીઓ લઈને સિંહ વાહે દોડાવે છે અને આ જો આપણા ગામ અટાણે ભેગું છે, આ લોકો સિંહ બતાવવાના પૈસા લે છે ને આ ધંધો કરે છે। આ ધંધા કરો છો તમે, બીજા માટે દંડ કરવાના હું તમે પૈસા લ્યો છો સિંહ બતાવવાના? આ ધંધા મૂક દેજો અમારો ભાઈ, આઈ જઈને હાલે કાઈ લઈને હાલે, જંગલ તમારા બાપ નું નથી। હું તને સરપંચ તરીકે કઉ છું, અમે કોઈ સિંહ જોવા આવ્યા નથી, જ્યાં નથી, તમારા ધંધા તારા ભાઈના ધંધાજી છે ને આ ધંધા બંધ કરજો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર નિર્મલ પાસેથી। સાગર, વન વિભાગના કર્મચારીઓના સગા સંબંધીઓ અન્ય શખ્સોને ગેરકાયદેસર રીતે આ સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે। વિડીયોમાં આ પ્રકારના આરોપ થઈ રહ્યા છે, શું હકીકત સામે આવી રહી છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢનું જે તોરણિયા ગામ છે ત્યાંનો એક વિડીયો વાયરલ થયો છે। ગઈ રાતનો જ આ વિડીયો છે અને ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે સિંહ દર્શન માટે લોકો ગયેલા છે અને સાથે ટોર્ચ પણ છે, લાકડી પણ છે, જે વન વિભાગના કર્મચારીઓના કોઈ સગા હોય તેવું પણ વિડીયોમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। અને ગામના જે સરપંચ છે તે ગામજનો સાથે આ લોકોની પકડી અને બતાવી રહ્યા છે વિડીયોમાં। મહત્વનું છે કે જ્યારે વન વિભાગ દ્વારા સિંહ સુરક્ષા માટેની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે આ રીતના જે વિડીયો છે એને લઈ અને ઘણા સવાલો ઉઠી રહ્યા છે, ખાસ કરીને વન્ય પ્રાણીઓની સુરક્ષા સામે પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે। જી આભાર આ માહિતી માટે।